અમે લોકો પહોંચી ગયા છે હોસ્પિટલ. અહીંયા જઈશું અંદર. પબ્લિક તો દેખાય છે. ચલો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું ફરી ઘરે છે. જોયું, આજે મને મેડિકલ ચેકઅપ માટે જવાનું છે 2-2:30 વાગે. એટલે હું ઘરે છું. ઘરે આજે મમ્મીએ સવારમાં શું કાંડ કર્યું ખબર? મારી જે બ્રશ કરવાની પીછી આવે ને બ્રશ, એ બ્રશ મમ્મી મારું લઈને ગતી રહી. પછી કેવો ગુસ્સો આવે તમે જ મને કહો. Oh no! મારું બ્રશ કોઈ અડે ને એ મને જરાય પસંદ નથી. જરાય અડે એ બી નહીં પસંદ. ઘસવાની તો વાત જ દૂર છે. કા કર रहे हो आप लोग? ચાલો ચાય ગરમ કરી દઉં તમારા માટે. હા, અડધી બંડી. એનું નામ અડધી બંડી છે. એનું નામ અડધી બંડી. ચા પીવા જઉં છું. ચા પીવા જઉં છું. ભાભી બનાવી છે ચા. બનાવે છે ને ગરમ કરી છે મારા માટે. ઓલરેડી અમને થોડી વાર પહેલા રાકેશ માટે બનાવી એટલે ગરમ કરી છે. ચાય પીએંગે હમ તો ચાય પીએંગે. ચલો, હું ફ્રેશ થઈને આવી ગઈ છું. મમ્મી અહીંયા કપડાં ધોઈ નાખ્યા છે બધા. ભાભી શું કરો છો? અમે અડદની દાળ બનાવું. અડદની દાળ બનાવો છો? હજુ અડદની દાળ બનાવી છે ભાભી. પેલા નાવા મોકલ્યો હોસ્પિટલ, તો એ જ લઈને જશે ને એટલે હજુ તો બહુ વાર છે. 11 વાગે છે. 2 વાગે જવાનું છે. 2 વાગે ત્યાં સુધી કામ કરીશ મારું. હા, 2 વાગ્યા પહેલા જઈશું ભાઈ. અલા ભાભી તો અહીંયા હાથમાં રોટલા બનાવી છે. જો એ પણ મકાઈના છે. જો મકાઈના રોટલા હાથમાં બનાવે છે. વાહ વાહ વાહ. ગુડ જોબ, ગુડ જોબ. આ પાણી આપીને ભાગ્યો મને. ભાભી પાસે પાણી લેવા આવી હતી, બટ એ રોટલા બનાવે છે. રાકેશને બોલાવ્યો તો આપીને ભાગ્યો જ ફટાફટ. શું ટેસ્ટ છે પાણીનો. વાહ ભાઈ, વાહ ભાઈ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. મમ્મી તને જો આ બાપ, આ પાગલપંતી જ છે. મમ્મી હોત તો તને નક્કી બગાડતી હમણાં. એવી બગાડતી ડાયરેક્ટ ઘરની બહાર. આ છોકરો જોવો 2 ફોન યુઝ કરે છે. જો કેવો બેઠો છે પાછો ટ્રાયપોડ બનાવીને. જોયું? કમાલ કા બોય હે, કમાલ કા લકડા હે. ભાભીના રોટલા આવી ગયા છે. હવે જમવા બેસીશું. મને તો બહુ જ ભૂખ લાગી છે. બહુ જ ભૂખ લાગી છે. તમે પહેલા એ બોલો, શું બનાવ્યું છે તમે? જો મેં છે ને ચોળી રીંગણ બનાવ્યા. એ કોને છાસ બી બનાવી એવું? છાસ તો મેં નહીં બનાવી. ચોળી રીંગણ એમાં બનાવી દઉં ને અડદની દાળ બનાવી. અડદની દાળ અને રોટલા, બરાબર? યસ, આમાં રોટલા છે. આ મેડમને ક્યારના બૂમો પાડીએ છે અમે લોકો. હમણાં આવી રહ્યા, બધાનું જમવાનું કરી દીધું. હું તો ઢીલી કે એટલે મીઠલ કે ઢીલી જ છે. આ ચપ્પુ પેલા ધાર મારવી પડે. ઢીલી કશું છે નહીં. જો આને કટ કરી. ઢીલી જ છે. જો એ ઢીલી જ છે. રસ આવ્યો ને, માને નહીં આપણી વાત. ઢીલી છે ભાઈ. જો આ છોકરાને કામ કરતા તો આવડે છે. કેટલી મસ્ત. મારે ખાવી છે એટલે કામ કરતા નહીં. ફળોનો રાજા છું. એવું ક્યાં? હું તો કે ફળોનો રાજા છું. મેં એક નહીં. એક ફ્રૂટ્સ એવું ખાય ભાઈ. કેરી છે ફળોનો રાજા. એવું ના ખાવાનો. એવું કઈ ખાવા નથી, બીજું નહીં. ફળ ખાવાનો રાજા તું છે. હા. એને એક ફ્રૂટ્સ બધા જ ગમે. હા, કોઈ પણ ફ્રૂટ્સ આપી દો રાકેશને. ફ્રૂટ્સમાં તો આપણે ગાંઠી મમ્મીને કહેશે મમ્મી ખાવ, મમ્મી ખાવ. મમ્મી કે બધાને આ દે. એમ પહેલા પૂરું હોય તો ફ્રીજમાં આવ્યો ને ત્યારે મમ્મી ખાવ, મમ્મી ખાવ. લા બધાને આવા દે ને મમ્મી એવું કે. મમ્મી કે બધા ભેગા થઈ તારે કહીશું. ના અમે તો ખાઈ જઈશ પહેલા જ. લે ચાલ. રેડી. વાવ. મોદી સાહેબ જમવા માટે આવી ગયા છે. ચલો આપણે હોસ્પિટલ જઈએ. ટાઈમ થઈ ગયો છે. ચલો ઊભા થાવ. ચલો બંને જણ ચાલો. તો બી ચાલો. અરે જવું તો પડશે ને. તાપ હોય, બીમારી ઉલટું એન્જિન ખરાબ થઈ જાય વધારે એને કરતા. ચલો ને ભાઈ. ચલો ફટાફટ.
ચલો અમે લોકો જઈએ છીએ હોસ્પિટલ. જો બંધ કરી દે. જોયું અમે લોકો આવવાના છે એવું ખબર છે તો. અને એક્સેસ લઈને જ જવું છે એટલે ફ્યુલ નહીં અંદર એટલે આપણે ફ્યુલ ભરાવતા આવીશું. આ બે સિપાહીઓ કેવા બેઠા જો ને દિલ્હી થઈ બેઠા. અમે સિમલા જઈએ છીએ. હા મસ્ત ઠંડી લાગે. સિમલા જઈએ જવાનું. બહાર તો નીકળજો. સિમલા બતાવું. અહીં નીકળામ. જા જા સિમલા બતાવ. આટલો તો છે ભાભી સિમલા બતાવું. સિમલા બતાવું. ખબર છે બા. આવી ગયા સિમલા. એ તો ચાલશે. તાર જોડ લેવલે આવી રહેશે પછી. અહીંયા નીચે આવીને ઊંઘી જવાનું. એટલું મસ્ત લાગે છે ને ઠંડુ ઠંડુ લીમડા નીચે. કેટલું સુપર. પપ્પા આયા. હોસ્પિટલ જાઉં છું. હોસ્પિટલ. ઓકે ટાટા. પપ્પા જમવા માટે આયા. કેટલું ચાલે પપ્પા દિવસમાં? ઓફિસ જાય પાછા આવે. ઓફિસ જાય પાછા આવે. તો અમે લોકો પહોંચી ગયા છે હોસ્પિટલ. અહીંયા જઈશું અંદર. પબ્લિક તો દેખાય છે. ચલો જોઈએ. તો દોસ્તો ડૉક્ટર રજા પર છે. બીજી કોઈ જગ્યા પર જઈએ કારણ કે બતાવવું પડે એવું જરૂરી છે એટલે. તો દોસ્તો અમે લોકો આવી ગયા છે બીજા હોસ્પિટલ. હવે આમાં જઈને ચેક કરીએ અહીંયા ડૉક્ટર અવેલેબલ છે કે નહીં. નહીં હોય તો સીધી ઓફિસ જતી રહીશ. ચલો હોસ્પિટલથી ઘરે આવી ગયા છીએ અમે લોકો. તમારી જ રાહ જોવે છે. બહુ ગરમી છે બા. બરફમાંથી આવ્યા અમે લોકો. બરફમાં ચાંદલો ચોટે તો આ થાય જ ઓબ્વિયસલી. બીજે બધે ખર્ચે છે એના કરતાં પોતા માટે ખર્ચે આગળ ના પડે. ફાલતુના ખર્ચા કરે એના કરતાં હેલ્થ તો પહેલા. હેલ્થ ના હોય ડૉક્ટર મેડમ આવી ગયા છે ભાષણ આપવા માટે. શું જોબ કઈ ના થાય. હેલ્થ જ કમ્પ્લીટ હોવી જોઈએ. હેલ્થ વગર આ બ્લોગ બી ના બને, જોબ બી ના જવાય, પૈસા ના આવે. રિપોર્ટ કરાવજો. હોશિયારી માર લીધી નહીં રિફંડાની જોઈ. હકીકત જ કહું. મેં રિયાલિટી કહું ને એટલે બધાને લાગે એવું થાય. બહુ ચરબી ને કાઢે. એમને જવું છું આજે. આ તો મોડું આવું બાકી રિયાલિટી તો અલગ જ એક્સપ્રેશન આપતી હોય. હોસ્પિટલના નામથી મેં બહુ દૂર પહોંચ્યું. અહીંયા ભાગ્યો 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 અમારા અવાજથી જોજો. વાવ કોણ ભગાડે જાજો. સોનોગ્રાફી કરાવીને હવે પાછા હોસ્પિટલ જઈશું ચેક કરાવવા માટે. યસ ભાગ જ કરવાની છે. તો દોસ્તો હું અહીંયા ઢોકળા પાર્સલ કરાવવા ઊભી છું. જો કેટલું મસ્ત આંટીનું સ્ટ્રગલ. વુમેન हमारी लड़कियां किसी से कम नहीं. હોસ્પિટલ ગયા હતા અમે અહીંયા. હવે રિપોર્ટ લઈને જોયું. મારે એટલે જ બધું થાય. વેટિંગ કરી રહી હતી. હવા 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 बहुत ज्यादा हवा है. ચલો મેં ઘરે આવી ગઈ છું. આ લોકો બધા વેટ કરીને જ બેઠા છે. એવા મસ્ત. તારો નહીં મારો વેટ કરે છે. મમ્મી તમે લોકો કોનો વેટ કરો છો? કોઈનો નહીં. કા કોનો વેટ કરો છો? તમારી તમારી અમારી. હા અમારો વેટ કરીને બેઠા છે. જેનો મને ડર છે ને એ જ મને આપ્યું છે. જેનો મને ડર છે ને એ જ બધું ફૂડ મને આપ્યું છે. મને દવા ગમતી નહીં તો દવા જ આપી છે. અત્યાર સુધી જે કહેતી હતી ને એ જ આ બોટલ ખાલી કરીને કબ ભરત મેં અહીંયાથી ગમી જાય. એ સાંભળતી નહીં ને એ જ વસ્તુ છે. હા મેદો ખાવાનો બંધ એને મેદો નહીં ખવાય, કશું જ નહીં નથી ખવાય, બધું ફાલતું. એને છે ને ઘરનું જ ખાવાનું ખાવું પડશે. એને મેં 1000 વાર કીધું છે પણ એ સાંભળતી જ નહીં. જોબ મેથીનું પાણી પીવાનું એવું બધું કર. અને છે ને બહારનું તો તું ખાઈશ જ ના. તારું બોડી એક્સેપ્ટ કરે ને તો ખાવાનું નહીં. અને બધું મજાક જ લાગે. જોયું ડૉક્ટર મેડમ બોલ્યા કંઈ નહીં. ચલો
ફોલો કરીશું રૂલ્સ ને બીજું તો શું માઇનોર થોડી પ્રોબ્લેમ છે એ બધા આવી જશે ધીરે આઈ જા તો આરામથી સોલ્વ થઈ જશે. યસ વેર વી આર ગોઈંગ શોપિંગ આ લોકો એકચ્યુઅલી અમારી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નહીં લાવે એટલી જોર પડશે મારી. કોણ એકલી જઈ લે આવી ચાલો બાય. બહુ મોટી કે હું જઉં છું આવડત ગાડી એમ ચાલ ચાલુ કરું બેસીશ પાછો મસ્તી નહીં. હા ચાલ ચાલુ કર કાઢ પેલા તો બેહી જા ચાલ. ચાલ ને ગાડી તો કાઢ લે આ પકડ. જો મને કઈ ખાતું બી નહીં. ચાલુ કરવા નહીં કીધું ખાલી કાઢવા કીધું રવા દે ભાઈ રાધે ના પાડો લે. રાધે હું કરી લઉં છું ભાઈ રાધે દોટ મૂકીને આવી ગયા અમે ઘરે એ કેવું આ દોડ. દોટ મૂકી દોટ મૂકીને આવી જા દોટ મૂકીને આવી ગયા અમે લોકો દોડીને આવી ગયા એવું અમે લોકો દોડીને આવી ગયા બસ નહીં ચલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય